હું તમને એક આયુર્વેદિક શક્તિશાળી તેલ બનાવવાની રીત સમજાવીશ. આ તેલ એટલું અસરદાર છે કે એ તમારા વાળના ગ્રોથને વધારે છે, વાળને ખરતા અટકાવે છે. તમારે 1 કપ નારિયેળનું તેલ લેવાનું છે અથવા તો તમે તલનું તેલ પણ લઈ શકો છો. જો તમે શિયાળામાં લગાવવા માટે આ તેલને બનાવી રહ્યા છો તો તલનું તેલ તમારા માટે બેસ્ટ છે, અને જો તમે આ તેલને ઉનાળામાં બનાવી રહ્યા છો તો તમારે કોપરેલનું તેલ લેવું. બીજું તેલ તમારે લેવાનું છે દિવેલ. હવે એક તપેલીની અંદર તમારે તલનું તેલ અથવા નારિયેળનું તેલ લેવાનું છે અને 1 ચમચી મેથી નાખી દેવી અને 10 થી 12 કડી પત્તાના પાન નાખવાના છે. દિવેલને તમારે હમણાં નથી નાખવાનું, એને સાઈડ પર રાખવાનું છે. એકદમ ધીમા તાપે તમારે આ તેલને ગરમ કરવાનું છે. જ્યારે લીમડો આ તેલની અંદર સારી રીતે શેકાઈ જાય, મેથી શેકાઈ જાય ત્યાં સુધી તમારે આ તેલને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. પણ અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે તેલ બનાવતી સમયે જરા પણ ઉતાવળ નથી કરવાની. તેલને ધીમા તાપે જ બનાવવાનું છે. જ્યારે તેલની અંદરની બંને વસ્તુ સારી રીતે શેકાઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનો છે. ત્યારબાદ તમારે આની અંદર 2 થી 3 ચમચી દિવેલ નાખવાનું છે. હવે આ તેલને તમારે કેવી રીતે વાપરવાનું છે? તો જ્યારે પણ તમે તેલને લગાવો ત્યારે એને ડબલ બોઇલર મેથડથી હલકું ગરમ કરવાનું છે. જુઓ, જ્યારે તમે તેલને હલકું ગરમ કરીને વાળની જડમાં લગાવો છો ત્યારે એ તેલ વાળની જડની અંદર સારી રીતે એબ્ઝોર્બ થાય છે, વાળની જડને મજબૂતાઈ આપે છે. જુઓ, આ તેલને તમારે 1 થી 2 કલાક સુધી લગાવીને રાખવાનું છે. તમે રાત્રે સૂતા પહેલાં પણ આ તેલને નાખીને રાખી શકો છો. સવારે કોઈ પણ આયુર્વેદિક શેમ્પૂથી તમારે વાળને સારી રીતે ધોઈ લેવાના છે. નિયમિત જ્યારે તમે આ તેલનો ઉપયોગ કરો છો તો વાળ ખરતા અટકે છે, વાળની જડ મજબૂત થાય છે.